નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ કૃષિ માહિતી ભંડોળમાં આમ તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જોવા જઈએ તો પાટણની ઓળખ એટલે લાલ ગાજર, બરાબર. તો પાટણ જિલ્લાની અંદર સૌથી વધારે 1 થી 5 લગભગ ગણીએ તો 2 થી 5 ગામની અંદર સૌથી વધારે લોકો ગાજરની ખેતી કરતા હોય. લગભગ કોઈ પણ ખેડૂતો રહ્યામાં ગાજરની નહિવત પ્રમાણમાં લોકો વાવેતર કરતા હોય છે. એમાં અત્યારે આપણે રૂની ગામની અંદર આવે તો રૂની ગામની અંદર જોવા જઈએ તો પાટણ જિલ્લામાં પ્રખ્યાત ગણાતું ગામ, જે ગાજર માટે પ્રખ્યાત ગણાય કે લોકો આ ગામની અંદર 90 થી 95% લોકો ગાજરની ખેતી કરતા હોય છે. તો અત્યારે પ્રગતિશીલ ખેડૂત એમની મુલાકાતે આવે અને એમને અત્યારે ગાજરનું વાવેતર કરેલું છે, તો એમના જોડે થોડી બેઝિક માહિતી લઈ અને કોઈ પણ ખેડૂતના જો ગાજરનું વાવેતર કરવું હોય તો કઈ રીતનું વાવેતર કરવું અને કેવી જમીન અનુકૂળ આવે એના વિશે થોડી માહિતી આપણે ખેડૂત દ્વારા લઈશું. તો શું નામ આપનું? પટેલ હિતેશભાઈ પ્રહલાદભાઈ, ગામ રૂની, તાલુકો જિલ્લો? તાલુકો પાટણ, જિલ્લો પાટણ. બરાબર. આપણો મોબાઈલ નંબર સાહેબ? મોબાઈલ નંબર 9790686550. બરાબર. તમે અત્યારે જે ગાજરની ખેતી કરી રહ્યા છો, બરાબર, તો કેટલા સમયથી ખેતી કરો? ગાજર મારા ફાધર વખતની ખેતીનું. બરાબર. એટલે વર્ષોથી તમે વર્ષોથી અમારી આ ખેતી વણાલા છે. બરાબર. પાટણ જિલ્લાની અંદર ગણાતું રૂની ગામ પ્રખ્યાત એટલે ગાજર, બરાબર. તો ગાજરની ખેતી તમે કરો તો આમાં જમીન કેવી માફક આવે? જમીન રેતાળું અને થોડી ફળદ્રુપ જમીન જોઈએ, અને રેતાળું જમીન હોય તો સારામાં સારું. ખાસ જોવા જઈએ તો રેતાળ જમીનો વધારે અનુકૂળ, ગાજર વધારે અનુકૂળ, બરાબર. તો તમે આ ગાજરની ખેતી કરો તો ખાસ એક તો બિયારણની વધારે જરૂરી. બિયારણ આપણે ખરીદી ક્યાંથી કરતા હોય? બિયારણ અમે પોતાનું બનાવીએ. બરાબર. બિયારણ પોતાનું, બરાબર. હવે બિયારણ બનાવવા માટેની કઈ પ્રોસેસ હોય? બિયારણ બનાવવા માટે જે ગાજર રહ્યું ને એ ગાજર નીકળે ને સારું માનું દેખી, અને ગાજર આખું હોય ને ઉપરનો ભાગ 2 વગર જેવો કાપી અને ઉપરનો ભાગ રાખી અને એ ચૂપી દેવામાં આવે છે. બરાબર. એ 3x4 ગાળામાં ચૂપવામાં આવે અને કમ્પ્લીટ વરિયાળીને જેમ ફૂમતો આવે ને એ રીતનો ફૂમતો આવે ને ચીડી લણી લેવામાં આવે. બરાબર. એ ગાજરનું બીજ પછી અમે વાવેતરમાં. બિયારણ કેટલા સમય સુધીનો આમ તૈયાર થઈ જતું? 2-3 મહિનામાં. 2-3 મહિનાની અંદર. આમાં કેવું કે બિયારણ જે લોકોને જો તૈયાર કરવું હોય ગાજરનું, તો ગાજર નીકળ્યા પછી જે ઉપરનો ભાગ હોય એ કાપી દઈ અને એને ફરીથી ચોપી અને 2x4 ગાળા ને 2x4 ગાળે ચોપી અને તમે ફરીથી બિયારણ તમે એનું વાવેતર કરી શકો. તો આમાં જોવા જઈએ તો બિયારણની વીઘાની અંદર ગણી તો કેટલું બિયારણની જરૂરિયાત પડતી હોય? વીઘામાં ગરમીનો પિરિયડ હોય તો 5 કિલો અને થોડો ઠંડીનો પિરિયડ હોય તો 4 કિલો. બરાબર. ઠંડીના પિરિયડમાં 3 થી 4 કિલો. બરાબર. 3 થી 4 કિલોની બિયારણ જરૂર પડતી હોય. તો આનો સમયગાળો કયો વાવેતર માટેનો ખાસ ગાજર? 15-8 થી 15-10 સુધીનો. 15-10 સુધી. તો જોવા જઈએ તો 2.5 થી 3 મહિનાની અંદર ખેતી, 3 મહિનાની ખેતી છે. 3 મહિનામાં ગાજર રેડી થઈ જાય. 3 મહિનાની અંદર ગાજર રેડી થઈ જાય, બરાબર. તો આમાં એક તો વસ્તુ બિયારણની થઈ ગઈ, પછી એમાં કેટલી જરૂરિયાત, બરાબર. તો આના પછી ધારો કે આને પિયત કેટલા આપવા જરૂરિયાત પડતા હોય? પિયત 5 પિયત થઈ. 5 પિયત. બરાબર. શરૂઆતનું જે બીજા નંબરનું પિયત કેટલા દિવસ સુધીનું આપવાનું હોય? પ્રથમ પિયત વાઈએ ત્યારે, બીજું અઠવાડિયે 7 દિવસે. 7 દિવસે. અને 7 દિવસે પછી અંદર નિંદામણ બધું ગાડીને ગાળો રાખીને અને પછી 20 દિવસે આપવાના આવે. બરાબર. ગાજર નીકળ્યા પછી એક ધારો કે ગાજર આપણે વાવેતર કરી દીધું, બરાબર, તો એમાં ગાળો કંઈ રાખવાનો જરૂરિયાત ખરી? હા, ગાજર જે તમે 5-4 ઓગળના ગાળે રાખો ને તો માલ સારો લંબાઈમાં અને કદમાં સારો નીકળે. બરાબર. અને જો ગારું હોય તો માલમાં બરાબર ઝીણ નીકળે. એટલે ખાસ ખેડૂતોને ખાસ એક તકેદારી રાખવાની હોય છે ગાજરની અંદર કે તમે જો બિયારણની અંદર વાવેતર કરો ગાજરનો, તો ગાજરની અંદર જે આપણે ખેડૂત મિત્રે વાત કરી એ પ્રમાણે થોડો ઘણો ગાળો રાખો ને તો એની અંદર ગાજર પણ અંદર થોડું વિકાસ થાય, થોડી લંબાઈ પણ, એનો માલ પણ સારો નીકળતો હોય. તો એક ખાસ તકેદારી આ પણ રાખવાની ગાજરની અંદર હોય છે, બરાબર. તો આ વાત થઈ, બરાબર. તો એના પછી આપણે વાત કરીએ તો એમાં કયા ખાતરની આપણે જરૂરિયાત પડતી હોય? ખાતર તો કઈ ખાતરમાં તો જો DAP કંઈ નાખવું હોય ને તો વીઘે બસ
15-20 કિલો જેવું નાખવાનું થાય DAP. બરાબર. ના નાખો તો એ સારી જમીન હોય તપાડેલીને વ્યવસ્થિત તો નાખવાની કોઈ જરૂર નથી. ખાતરમાં તો પછી વીઘે કદાચ અડધી ઠીલી યુરિયા જોઈએ, બસ બીજું કોઈ જરૂર નથી. દવા દારૂ ખાતરમાં બહુ જરૂર નથી. બરાબર. તો લોકોને ખેડૂતને એ પણ જણાવવાનું કે જો તમે આ ગાજરનું વાવેતર કરતા હોય તો શરૂઆતની અંદર પાયાની અંદર તમે DAP અથવા તમે સાણિયા ખાતરનો ઉપયોગ કરો. હા, સાણિયું ખાતર પહેલાં નાખેલું અને પહેલા વર્ષે તો ચાલે. તો સાણિયા ખાતરનો તમે ઉપયોગ કરી શકો. એક બીજું કે પાછળથી પિયત આપવું હોય એ સમયે તમે યુરિયા અથવા કાં તો પોટાશથી પણ ગાજરનો સાઇઝ અને એનું કલર બહુ સારો આવતો હોય તો એ પણ તમે ઉપયોગ કરી શકો છો ગાજરની અંદર. એ ખાસ એક બીજી વાત ધ્યાન રાખ્યા જેવી વસ્તુઓ. તો આનો ગાઢવાનો પિરિયડ કેટલા સમય સુધી? ગાઢવાનો તમે 3 મહિને 3 મહિને ગાજર નીકળી જાય, 3 મહિને ગાઢવાઈ જાય અને 3 મહિને કાઢ્યા પછી 3 મહિના પીળીનો કાઢવાનો 3 દિવસ. બરોબર. તો મેન આપણે જોવા જઈએ તો 3 મહિનાની અંદર ગાજર આપણે નીકળતું હોય તો આ ઉપર કહેવા જઈએ તો પલુર કહેવાય. બરોબર. લોકો આને પલુર તરીકે ઓળખતા હોય. બરોબર. તો પલુરની અંદર લોકો એક ઘાસ તારા તરીકે પણ ઉપયોગ લેતા હોય. બરોબર. તો આપણે આના માટે વધારાનો કોઈ ખર્ચ કરો નીકાળવા માટેનો? ના, આમાં જે પશુપાલન કરતા હોય એ લોકો પોતે આવી ગામડેથી બહારથી આવી અને એ રેવો કટિંગ ઉપરલું કરી અને ઘાસ લઈ જઈ ગાય ભેંસો માટે સારામાં સારું લસકા જેવું કામ કરે છે અને એનાથી 500 લીટર દૂધે ફરક પડશે, વધે છે, વધારો થાય છે. અને એ લોકો લઈ જાય તો ઉપરથી કટિંગ કરીને એ લોકો લઈ જાય છે. નીચેનું રહ્યું અમને ખોદી કરીને ગાડીને કટ્ટા ભરીને આપે અને એનું અમે મશીન દ્વારા યુઝ કરીને પછી માર્કેટ લઈ જઈએ. તો ખેડૂત મિત્રો, આપણે જોવા જઈએ તો ગાજરની અંદર જે ઉપરનો વધારાનો જે ફળ મતલબ કે આ ઘાસચારો દેખાય એ બહારથી માણસો આવી અને એને ઘાસચારા તરીકે ઉપયોગ કરતા હોય અને ઘાસચારા તરીકે ઉપયોગ કરી અને પશુઓને ખવડાવતા હોય તો એક વધારાનો બેનિફિટ આ પણ આપણે અત્યારે જોવા મળે કે લોકો એનો ઉપયોગ પણ કરી એક વધારાનો બીજો કોઈ ખર્ચ પણ નથી લાગતો ગાઢવા માટે. અને લોકો આવી અને એક પોતાની અંદર પોતે ગાઢી અને પોતાના સાધનમાં લઈ જતા હોય એ પણ આપણો વધારાનો ખર્ચ નડતો નથી. પણ તમે પણ લોકો જો કોઈ પણ ગાજરની ખેતી કરવા માગતા હોય તો એક આ ગાજરની ખેતી કરી શકાય એવી છે. અને અત્યારે આપણે જોવા જઈએ તો આપણે માર્કેટ કયું ખાસ પસંદ કરતા હોય? બસ સરદાર માર્કેટ રહ્યું ને, પાટણ માર્કેટ, પાટણનું મોટું માર્કેટ છે અને એમાંથી બધા ક્ષેત્રોમાં બોમ્બેથી મોડી સુરત, વાપી, પૂના એ બધા નિકાસ એનો થાય છે. પાટણનું ગાજર તરીકે જોવા જઈએ તો મુંબઈ, વાપી એ બાજુના લોકો બહુ સૌથી વધારે ખરીદી કરતા હોય. બરાબર. એ ગાજરની અંદર લોકો કેવું સલાડ તરીકે ઉપયોગ કરતા હોય. એ ગાજરનો હલવો લોકોને ખૂબ પ્રખ્યાત ગણાતું ગાજર. બરાબર. તો આના તરીકે આપણે જોવા જઈએ તો એક બજાર ભાવ પણ કેવો અંદાજ મળતો હોય? બજાર ભાવ 200 થી 250 રૂપિયા રનિંગ મળી રહેશે. બરાબર. અને જો અસત હોય શાકભાજીમાં તો વળી 300, 400 સુધી 400 પ્લસ જઈ શકે. હા, જઈ શકે છે. બરાબર. પણ 200-250 સુધી મેક્સિમમ મળી રહે છે. બરાબર. તો મેક્સિમમ જોવા જઈએ તો 250 થી 300 બજાર ભાવ મળતા હોય. બરાબર. ગાજરને 20 કિલોની અંદર. તો આમાં ઉત્પાદન વીઘા દીઠ અંદાજે કેટલું હોતું? જો ગરમીના પીરિયડમાં આવ્યું હોય તો 250-300 મણ અને ઠંડીમાં ફૂલ આવે તો 400 મણ ઉપરનું નીકળે. બરાબર. એટલે કે ગાજર જેટલું ઠંડીમાં વધારે આવે ઠંડીનો એટલો એનો એ પ્રમાણે બેનિફિટ સૌથી વધારે મળતો હોય છે. તો ખાસ તકેદારી એ રાખવી કે બને તેમ સુધી ઠંડીમાં આવે એવો પ્રયત્ન ખેડૂતોને કર્યા જેવો. બરાબર. અને તો લોકો શરૂમાં વાવણી વખતે જો જમીન રેતાળને બધું હોય તો પ્લાવ મારો ને પ્લાવથી ટ્રેક્ટરના પ્લાવથી તો એનાથી લંબાઈ સારી આવે છે. બરાબર. પ્લાવ મારવું પણ જરૂર. હા, પ્લાવ મારવાની જરૂર. બરાબર. તો આપણે એક બીજું જોઈએ. બરાબર. આ ગાજર કાઢ્યા પછી હવે એક બીજી એક આપણે જોઈએ કે એના ધોવાની પ્રોસેસ અને સાફ સફાઈ કઈ રીતની થાય એને આગળ જોઈએ. બરાબર. એક આપણે જોવા જઈએ. બરાબર. ગાજર નીકળ્યા પછીની કઈ રીતની પ્રોસેસ હોય એના વિશે થોડી ઘણી માહિતી લઈએ. તો આપણે ગાજર નીકળ્યા પછી કઈ રીતની આમાં પ્રોસેસ કરવાની હોય છે? મશીન ગાજર નીકળ્યા પછી ટ્રેક્ટર દ્વારા કટ્ટામાં ગાજર લઈ અને સીધું અંદર નાખવામાં આવે છે. નાખવામાં આવીને આ પ્રાણી દ્વારા અંદર ગોળ ફેવરા મશીન દ્વારા ફરી અને જે રેત છે નીકળી જાય છે અને ચોખ્ખું ક્લીન ગાજર તૈયાર થઈ જાય છે. ધોવાણ થઈને કમ્પ્લીટ ખાય એવું ગાજર આની અંદર
નીકળતું હોય છે એમ ને? આ ચકડી દ્વારા ગોળ ગોળ ફરી અને બહાર નીકળતું હોય, સાફ સફાઈ ચોખ્ખું થાય. સાફ થઈને ક્લીન થઈને બહાર નીકળે બરોબર. અને એનાથી એ દ્વારા પછી બહાર આની અંદર કેટલા કટ્ટાની આપણી કેપેસિટી? 10 કટ્ટાની કેપેસિટી. આ 10 કટ્ટાની કેપેસિટી. 10 કટ્ટાની. બરોબર. તો ખેડૂત મિત્રો, ગાજર નીકળ્યા પછી આની અંદર તમે 10 કટ્ટા અંદર નાખી અને પોતે ધોવાણ કરી શકો. બરોબર. તો એક ખેતર, જે લોકો ખેતર ધારો કે બાલની મજૂરી ના કરવી હોય તો એક આ મશીન દ્વારા વસાવી અને તમે એક સરળતાથી ઉપયોગ કરી અને ગાજરનું ધોવાણ પણ તમે કરી શકો. બરાબર. તો નમસ્કાર ખેડૂત મિત્રો, તમે ખાસ એક આ તકેદારી રાખી ને બીજા ખેડૂતને જો વાવેતર કરવું હોય ને પોતાની ખેતીની અંદર જો રેતાળ જમીન હોય તો તમે પણ ગાજરનું વાવેતર કરી અને બમણી આવક મેળવી શકો. કે લોકો પાટણ જિલ્લાની અંદર સૌથી વધારે ખેતી કરતા હોય અને તમને પણ જો અનુકૂળ આવતું હોય તો એક ખાસ ગાજર વાવેતર કરવા લાયક વસ્તુ છે. બરાબર. તો શિયાળુ પાક તરીકે વાવેતર કરવા લાયક વસ્તુ ગાજર છે. નમસ્કાર. નમસ્કાર.